પાટણ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી રોડની કામગીરી અત્યારે વિવાદનું કેન્દ્ર બની હોય તેવું લાગે છે. નવીન બનેલ પેવર રોડ પર અચાનક લિક્વિડ ડામરનો સ્પ્રે અને સિમેન્ટ નાખવામાં આવતા સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. આ ઉડતી સિમેન્ટના કારણે સ્થાનિક વેપારીઓના ધંધા રોજગાર પર માઠી અસર પડી રહી છે. રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. હવામાં ઉડતી સિમેન્ટની રજકરણોને કારણે લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે. ભરત ભાટિયાએ માંગણી કરી છે કે બાંધકામ વિભાગના અધિકારીઓ મારફતે આ બાબતની તાત્કાલિક તપાસ કરવામાં આવે કે કયા ટેકનિકલ કારણોસર નવા રોડ પર ફરીથી સ્પ્રે અને સિમેન્ટ નાખવામાં આવી રહી છે. નવીન પેવર રોડ બનાવવામાં આવે છે. પાટણ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવ્યા પછી આજે 4 મહિના પછી લિક્વિડ ડામરનો સ્પ્રે કરી અને એની પર સિમેન્ટ નાખી દેવામાં આવી, પણ કયા કારણે પાટણ નગરપાલિકાએ કરી છે ખબર પડી નથી. મારી નગરપાલિકાના બેન શ્રી હીરાબેન ઠાકરને વિનંતી છે અને તાત્કાલિક બાંધકામના અધિકારીઓ મારફત તપાસ કરાવીને તો તાત્કાલિક નિરાકરણ કરવા માટે વિનંતી કરું છું.